હવે અષ્ટમૂત્ર એટલે કે 8 ટાઈપ્સ ઓફ યુરિન. તો એ કયા છે? તો કે અજ, અવિ, ગો, મહિષા, હસ્તી, ઉષ્ટ્ર, હય અને ખર. અજ એટલે શીપ ઘેટાનું, અજ એટલે ગોટ બકરીનું, ગો એટલે કાવ, મહિષા એટલે બફેલો ભેંસનું, પછી હસ્તી એટલે હાથીનું, ઉષ્ટ્ર એટલે ઊંટનું, હય એટલે ઘોડાનું, ખર એટલે ડોંકી. તો આ 8 ટાઈપના મૂત્ર છે. એના નામ યાદ રાખવાના છે. હવે આમના ગુણ શું છે? તો કે આ મૂત્ર જે હશે ને ઉષ્ણ તીક્ષ્ણ હશે અને અરુક્ષ એટલે કે અનક્યુટસને હશે. પછી રસ કયો હશે એમનો? તો કે કટુ અને લવણ. તો આ યાદ રાખવાનું છે. ઉષ્ણ તીક્ષ્ણ અને અરુક્ષ અથવા તો સ્નિગ્ધ બી એવું બી કહેવાય. અને એનો રસ હશે કટુ અને લવણ. હવે આમનો યુઝ શું છે? તો કે ઉત્સાદન એપ્લિકેશન કંઈક લગાડવા માટે, પછી એનોઇન્ટમેન્ટ લોશન તરીકે, પછી આસ્થાપન એટલે ડેકોક્શન બસ્તી માટે, વિરેચન માટે, સ્વેદન ઉપના એટલે કશી એની પિલ્સ બનાવીને આપવા માટે, પછી પરિષેક એટલે એને કંઈક બીજે એડ કરવા માટે. તો એના જનરલી યુઝ થાય એમાં શું આવશે? સ્વેદન આવશે, લગાવવા માટે છે મોસ્ટ ઓફ, એટલે આલેપન ઉત્સેદન, પછી બસ્તી અને વિરેચનમાં. પછી આ તો જનરલી થયા યુઝ. હવે થેરાપેટિક આપણને ડિસીઝ અને એમાં કેમનું કામ આવે? તો એ શું કરે છે? દીપનીય ભૂખ લગાડે છે. વિષગ્ન એટલે કે એન્ટીટોક્સિક છે. કૃમિગ્ન એટલે કૃમિને નાશ કરનાર છે. જે શ્લેષ્મ વધી ગયો છે એને શાંત કરનાર છે. અનુલોમન એટલે કે વાતને ડાઉનવર્ડ મુવમેન્ટમાં મોકલનાર છે. કારણ કેવી રીતે યાદ રાખવાનું કે દીપનીય પહેલાં તો એટલે આપણને ભૂખ લગાડશે. ભૂખ લગાડી તો વિષ ગાયબ થઈ ગયા. વિષ ગાયબ થઈ ગયા તો પેટમાં રહેલા કૃમિ બી ગાયબ થઈ ગયા. એના લીધે આપણું જે શ્લેષ્મ ચોટેલું હતું ને એ નાશ થઈ ગયું. અને પછી વાતનું અનુલોમન થઈ ગયું, એટલે ત્યાંથી વાત નીચેની તરફ જતો રહ્યો. એવી રીતે યાદ રાખવાનું. હવે કયા ડિસીઝમાં કામ આવશે? તો કે પેટના જ રિલેટેડ. તો કે આના પેટ ફૂલી ગયો હોય, ઉદર કોઈ ડિસીઝ હોય એબ્ડોમેનનો, પછી પાઇલ્સ હોય ત્યાં ગાંઠ થઈ ગઈ હોય, અને કુષ્ઠ રિલેટેડ ડિસીઝમાં. તેના થેરાપેટિક યુઝ થયા. આ શું હતું? અષ્ટમૂત્ર. હવે અષ્ટક્ષીર એટલે કે 8 ટાઈપ્સ ઓફ મિલ્ક. તો એમાં કયા છે? તો કે આગળના જેવા સેમ જ અવિ, અજ, ગો, મહિષા, ઉષ્ટ્ર, વડાઉ, નાગી અને સ્ત્રી. ખાલી કયા 3 બદલાશે? બદલાશે ને ખાલી એના નામ અલગ છે. આગળ હયમૂત્ર હતું. હય એટલે હોર્સ, જે અહીંયા હોર્સને વડાવા કીધું છે. ક્ષીર કહીએ ને ત્યારે એનો વડાવા મિનિંગ થઈ જાય. પછી એવી જ રીતે આગળ એલિફન્ટના મૂત્રને હસ્તી કીધું છે. અહીંયા એલિફન્ટના ક્ષીરને નાગી કહેવાય. તો આ 2 ડિફરન્સ યાદ રાખવાના છે. અને મૂત્રમાં ડોંકીનું મૂત્ર આપ્યું છે, એની જગ્યાએ અહીંયા સ્ત્રીનું ક્ષીર આપ્યું છે. બાકીના 5 આગળ જે હતા એ જ, ખાલી ક્ષીર લગાવી દેવાનું. તો એમના ગુણ શું છે? તો આમાં તો કોમન આપણે દૂધ કેવું હોય તો કે ગળ્યું, પછી સ્નિગ્ધ હોય, ઠંડુ હોય, સ્તનીય એ નરિશિંગ કરે, બૃહન કરે, પછી આપણું ઇન્ટેલિજન્ટ વધારે એટલે મેધ્ય, પછી આપણે સ્ટ્રેન્થ આપે એટલે બલ્ય, આપણું જીવન વધારે એટલે જીવનીય, શોધન કરે, દીપનીય ભૂખ લગાડે. તો જે કોમન આપણે દૂધથી મળતું હોય ને એ જ એના ગુણ થાય. હવે એમને થેરાપેટિકમાં કેમનું છે? તો થેરાપેટિકમાં જે રોજના ડિસીઝ છે ને આમ કોમન એવા લખવાના, જેમ કે શ્વાસ છે, કાશ છે, રક્તપિત્ત છે, તૃષ્ણા, જ્વર, પછી કોઈ ઇમિશિએશન થઈ ગયું છે, ઉદર રોગ થઈ ગયો છે, ડાયરિયા થઈ ગયા છે, બર્નિંગ સેન્સેશન થાય છે, સ્વેલિંગ થઈ ગયું છે. તો જે કોમન ડિસીઝ છે ને એના જ નામ લખવાના છે. અને બીજું શામાં યુઝફુલ છે? તો કે યોનિ દોષ અને શુક્ર દોષ. એમાં જે કોઈ બી એબનોર્માલિટી હોય ને તો એના માટે બી આને દૂધને બેસ્ટ માન્યું છે. પછી બીજું શું કીધું? કે આ પથ્ય છે કોના માટે? કે જે વાત પિત્ત ડિસઓર્ડરથી સફર કરતા હોય એના માટે. તો એના થેરાપેટિક એક્શન થયા. હવે એનું યુઝ શું છે? તો કે નાશ્ય નાકમાં નાખવા માટે ટીપા તરીકે, પછી આલે પેલા આનું બી એનોઇન્ટમેન્ટ કરવા, પછી આને ટ્યુબ બાથ તરીકે, વમન, પછી વિરેચનમાં, બસ્તીમાં, સ્નેહનમાં. તો આના જનરલ યુઝ છે. આ કયા? થેરાપેટિક. થેરાપેટિક એટલે આપણને ડિસીઝને ટ્રીટ કરવા માટે શામાં કામમાં આવે એ લખવાનું. અને યુઝ એટલે એમાં નોર્મલી બધા આવી જાય. તો આ અષ્ટક્ષીર થયું, એનું આ લખવાનું છે. થોડું જનરલી ક્ષીરને વિચારીને એના રિલેટેડ જ એના ગુણ અને ડિસીઝમાં બધા કોમન ડિસીઝ લખી દેવાના છે આમાં, બરાબર. પછી શું કીધું? કે 3 સ્પેશિયલ હર્બ્સ ઇન ક્ષીર ફ્રોમ ઇઝ યુઝ. એટલે
એવા 3 હર્બ છે જેમાંથી ક્ષીર નીકળે છે, એટલે કે એવા પ્લાન્ટ જેમાંથી દૂધ નીકળે છે અને એ આપણને યુઝ આવે છે. તો એ કયા છે? તો કે સ્નુહી, અર્ક અને અષ્ટમંટ. ખબર સ્નુહી પછી આંકડો છે, આંકડાના પેલું પાછળનું દાડી તોડી એટલે દૂધ નીકળે છે ને, તો એ રીતે આ 3 હર્બ છે જેમાંથી દૂધ નીકળે છે અને એ કામમાં આવે છે. તો અષ્ટમંટક અને અર્ક એ બંને શામાં વમનમાં યુઝ થશે, બંને એ વાળા વમનમાં યુઝ થશે અને સ્નુહી એ વિરેચનમાં. હવે એવા હર્બ કે જેનું બાર્ક, જેનું ત્વક એટલે એનું જે પેલું સ્ટેમ હોય, લાકડું હોય ને બાર્ક, એ યુઝ થતું હોય, તો એવા કયા છે? તો કે પૂતિકા, તિલવક અને કૃષ્ણ. તો પૂતિકા અને તિલવક વિરેચનમાં વપરાશે, જ્યારે કૃષ્ણ શામાં વપરાશે? તો કે ડિફરન્ટ ટાઈપ્સના શોથ, એટલે કે સોજો આવી ગયો છે, પાઇલ્સ થયું છે, સ્કિન ડિસઓર્ડર છે, એ બધામાં. પછી એક આ યાદ રાખવાનું છે કે કૃષ્ણગંધ છે ને એ મોસ્ટ ઓફ લેપનના અર્થે વપરાય છે, એટલે કે કોઈ બી એપ્લિકેશન લગાવવા માટે. કારણ કે એ શું કરે છે કે જે ત્વકગત દોષ છે ને આપણા સ્કિનના વિશિએટેડ દોષ એને રિમૂવ કરે છે. તો આ એવા 3 પ્લાન્ટ હતા જેનું દૂધ યુઝ થાય છે અને એવા 3 હર્બ છે જેના લાકડું યુઝ થાય છે. હવે આમાં ખાલી મિનિંગ યાદ રાખવાનું છે કે શું કીધું? ધ પ્રોપર યુઝ ઓફ વિષ, શાસ્ત્ર, અગ્નિ અને અસન ઇઝ ગોઈંગ ટુ બેનિફિટ. કોઈ બી આપણે પોઈઝન બી હોય ને એને આપણે પ્રોપર માત્રામાં યુઝ કરીએ ને તો એ આપણા માટે મેડિસિન બની જાય છે. બટ જો એને બરાબર માત્રામાં યુઝ ના કરીએ, આપણને ખબર ના હોય, તો એ ડિસીઝ જ ઉત્પન્ન કરે છે. એવી જ રીતે કોઈ બી ઔષધ હોય અને પ્રોપર માત્રામાં લઈએ તો એ આપણા માટે અમૃત બની જાય છે. પણ જો એનો સરખી રીતે ના લીધી તો એ બી પોઈઝન બની શકે છે. ખાલી એનું ટ્રાન્સલેશન યાદ રાખવાનું છે, શ્લોક નહીં કરવાનો. તો અહીંયા ચેપ્ટર 1 ચરકનું પૂરું. જે IMP હતા ક્વેશ્ચન એ થઈ ગયા.